આગળ સમાચારમાં વાત કરીએ તો ખેડાથી સમાચાર પ્રાપ્ત થયા છે। ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે। નડિયાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડાની કાર્યવાહી। મોટા પાયે દેશી દારૂ એસએમસી દ્વારા જપ્ત કરવામાં આવ્યો। તો 7 લાખથી વધુની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે। પ્રખ્યાત કાફે આંબાડિયા પાછળથી દારૂ ઝડપાયો। તો દેશી દારૂની લાઈવ ભઠ્ઠી એસએમસીના દરોડા। તો લાઈવ ભઠ્ઠી પર એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। કાર્યવાહી હાથ ધરાઈ છે। દેશી દારૂનો જથ્થો નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે। આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। મુખ્ય આરોપી પ્રકાશ રાયસિંગ તળપદા ઝડપાયો। આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ, જેમાં દેશી દારૂ પ્રકરણમાં કુલ 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા। તો પ્રખ્યાત કાફે આંબડિયા પાછળથી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। તો દારૂ ઝડપાયો છે। દેશી દારૂની લાઈવ ભઠ્ઠીઓ એસઓસીના દરોડા પાડવામાં આવ્યા છે। તો એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। એસએમસી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં નડિયાદ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડવામાં આવ્યા છે। તો મોટા પાયે દેશી દારૂ એસએમસી દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। દારૂનો જથ્થો જપ્ત કરાયો। 7 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપી લેવામાં આવ્યો છે। તો પ્રખ્યાત કાફે આંબાડિયા પાછળથી દારૂ ઝડપાયો। દેશી દારૂની લાઈવ ભઠ્ઠીઓ એસએમસીના દરોડા। ભઠ્ઠીઓ પર એસએમસી દ્વારા કાર્યવાહી કરાઈ। દેશી દારૂનો જથ્થો નડિયાદના ટાઉન પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો। તો તમામ મુદ્દામાલ છે તેને કબજે કરવામાં આવ્યો છે। તો મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી। દેશી દારૂ પ્રકરણમાં કુલ 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ખેડા જિલ્લામાં હાલ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી દેશી દારૂનો જે વેપાર ચાલતો હતો તે એસએમસી વિજિલન્સ દ્વારા અત્યારે રેડ પાડવામાં આવી છે। આપને હું ખાસ કરીને બતાવવામાં આવીશ। ખાસ કરીને કહેવામાં આવી રહ્યું છે ત્યારે ખેડા જિલ્લા એ દેશી દારૂનું હબ બન્યું હોય તે પ્રમાણે આટલી મોટી માત્રામાં દેશી દારૂ પકડાયો છે, જેમાં મોટી માત્રામાં આપ જોઈ શકો છો કે ગોળ છે, જે દેશી દારૂ જેનાથી બની શકે છે તે ગોળ પણ મોટી માત્રામાં પકડાવવામાં આવ્યો છે। દેશી દારૂની ભઠ્ઠીઓ પર જે ભઠ્ઠીઓ લગાવવામાં આવી રહી છે તેના પીપ પણ અત્યારે જપ્ત કરવામાં આવ્યા છે। એસએમસી દ્વારા આ મોટી રેડ નડિયાદની હદ વિસ્તારમાં કરવામાં આવી છે। મોટી માત્રામાં અહીંયા જે સાધનો હતા તે પણ અત્યારે હાલ જપ્ત કરવામાં આવ્યા છે। એક ગાડી જપ્ત કરવામાં આવી છે, સાથે સાથે એક રિક્ષા પણ જપ્ત કરવામાં આવી છે। ખાસ કરીને કહેવામાં આવી રહ્યું છે નડિયાદ અને ખેડા જિલ્લો એ દેશી દારૂનું હબ વધતું હોય તેવું ખાસ કરીને જણાઈ આવે છે। ત્યારે અત્યારે એસએમસી દ્વારા અત્યારે તપાસ ચાલી રહી છે અને ખાસ કરીને હવે જોવાનું રહ્યું કે આ સમગ્ર મામલે કેટલા આરોપીઓ એરેસ્ટ થશે। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।